અમરેલીમાં ભાજપ નેતા કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર કાંડને મામલે હાલ રાજનીતિ ગરમાય છે. આ લેટર કાંડની પીડિત પાલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે જાણે કે બીડું ઝડપ્યું છે. ત્યારે ગઈકાલથી પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસ નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા છે. આ નેતાઓની સાથે 30 જેટલા કાર્યકર્તાઓ પણ રાત્રે કડકડતી ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા હતા. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પરેશ ધાનાણીના ઉપવાસથી રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલનની પરવાનગી સાંજના 6 વાગ્યા સુધીની મળેલી હતી, પરંતુ પરેશ ધાનાણી દ્વારા વધારાના સમયની માંગણી કરાતા તંત્રએ પરવાનગીમાં વધારો કર્યો હતો. પરેશ ધાનાણીના 24 કલાકમાં ઉપવાસમાં આજે સવારે 10 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી હતી. ત્યારે હવે આ ઉપવાસ પૂર્ણ થતાં પરેશ ધાનાણી આગળની રણનીતિ ટૂંક સમયમાં જાહેર કરશે હોવાનું જણાવ્યું હતું. CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.